નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુર્જુ હેલ્ધી હેબિટ્સમાં। શું તમે રાત્રે સૂતા પછી વધુ થાકેલા ઉઠો છો? રાતમાં વારંવાર બાથરૂમ જવાનું કારણ ઉંમરને ગણો છો? જો હું તમને કહું કે અસલી વિલન તમારી કરડી થતી મૂત્રાશય નથી, પરંતુ તે સચોટ સમય જ્યારે તમે પાણી પીવો। આજે હું તમને રાત્રે નળ બંધ કરવાનું શીખવાડવા જઈ રહી છું। એ દેખાડતા જ કે પાણી પીવાનું સંપૂર્ણ બંધ કરવું એ ઉકેલ નથી, પરંતુ સાચી રીત પીવું એ છે કે આ વિડીયોમાં હું તમને સાંધ્ય પ્રોટોકોલ બતાવવા જઈ રહી છું। આ એક ખૂબ જ સરળ 3 તબક્કાવાળી વ્યૂહરચના જેનાથી તમે તમારા હાઇડ્રેશનને તમારી જૈવિક ઘડિયાળની સાથે સિન્ક્રોનાઇઝ કરી શકો। તમે જાણશો કે તમારી કિડનીને કેવી રીતે ટ્રેન કરવી, જેથી જ્યારે તમે સૂવો ત્યારે તે પણ આરામ કરે। સતત ટપકતા નળને ખતમ કરતા શીખવીશ, જે તમારી ઉર્જા અને જીવન શક્તિ ચોરે છે, કોઈ પણ દવા વગર અને તરસ્યા રહ્યા વગર। આ રાત્રે તમે કેટલી વાર ઉઠ્યા? 2 વાર, 3 વાર? હવે આ થાક અને ચીડચીડિયાપણું તમારું નવું નોર્મલ માનવ બંધ કરી દે। તમે તમારા શરીર સાથે લડવાનું છોડીને ફરીથી અવરોધ વિનાની રિપેર કરવાની ઊંઘ ઈચ્છો। તમારી સાથે છેલ્લી સેકન્ડ સુધી રહો, કારણ કે તમારું પરિવર્તન અત્યારે શરૂ થઈ રહ્યું છે। શું તમે ક્યારેય વિચાર્યું કે તે નાની મોટી ભૂલકાપણું, સાચા શબ્દ ન મળવા અથવા મગજનું ધીમું ચાલવું એ ફક્ત વૃદ્ધાવસ્થાના સંકેત ન હોઈ શકે? તે ખૂબ સામાન્ય છે। દર્દી મેમરીની ફરિયાદ લઈને આવે અને વિચારે કે મગજ ખરાબ થઈ ગયું, જ્યારે વાસ્તવમાં સમસ્યા સૂતી વખતે થઈ રહી હોય તે સવારનો થાક જે હાડકાંઓમાં ચોંટી જાય, તે મેન્ટલ ફોગ છે, તમને જોશ સાથે દિવસ શરૂ કરતા રોકે છે। તેનો એક ખામોશ ગુનેગાર એ છે કે બાથરૂમના સતત ચક્કર, જે તમારા સૌથી કિંમતી આરામને ટુકડે ટુકડા કરી દે। અમે વાત કરી રહ્યા છીએ તમારી જીવન શક્તિની, એક વ્યક્તિત્વ ચોરીની ટીપે ટીપે રાત દર રાત। આજે હું તમને આ નળ હંમેશા માટે બંધ કરવાનું શીખવાડવા જઈ રહી છું। તૈયાર થઈ જાઓ, કારણ કે જે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ તે તમારી ઊંઘ અને પાણી સાથેના સંબંધને પૂરી રીતે બદલી દેશે। આવું તે જે વસ્તુઓ પર ખુલીને વાત કરીએ જે ઘણા લોકોની થકાવનારી દિનચર્ચા બની ચૂકી છે, પરંતુ ખુલીને માનવાની હિંમત ઓછા લોકોમાં હોય। સવારે આંખ ખોલતા જ તે ફિલિંગ ખબર છે, જ્યારે તમે પથારીમાં જાઓ કરતાં વધુ થાકેલા અનુભવો, ઉઠો છો કે ઘસેડાતા અરીસા સુધી જાઓ, અને જે ચહેરો તમને જોવે તો તે આરામની છાપ નહીં, પરંતુ પોતાની જ મૂત્રાશય સાથે રાતભર ચાલેલા જંગના નિશાન લઈને હોય। તમે બિલકુલ વ્યાજબી સવાલ કરો છો, કેમ કે 8 કલાક પથારીમાં રહ્યા પછી પણ લાગે કે તમે આખી રાત મેરેથોન દોડી હોય, પથ્થર ઉચક્યા હોય? જવાબ, મારા મિત્રો, તમારા ઓર્થોપેડિક ગાદલાની ક્વોલિટીમાં નથી, ક્રેના તકિયામાં પ્રકારમાં કે જવાબ એક ખામોશ તોડફોડ કરનારમાં છે, જે ધીમે ધીમે તમારી જે જીવન ઉર્જાને કાઢી રહ્યો હોય, જેની જરૂર તમને સક્રિય, ભરપૂર અને ખુશહાલ લાંબી ઉંમર જીવવા માટે છે। આ તોડફોડ કરનારા તમારા મેટાબોલિઝમ, ઇમ્યુનિટી અને જીવનની ગુણવત્તાને એ રીતે અસર કરે જેવી કે તમે કલ્પના પણ નથી કરી શકતા। આ ચાલાક ચોર તમારા ઘરમાં ઘૂસીને ઘરેણાં કે પૈસા નથી ચોરતો, કંઈક એવું જેને પૈસા નથી ખરીદી શકતા, તમારી ઊંઘ ઉડવી। ખાસ કરીને REM ફેઝ, આમ જાદુઈ ફેઝમાં મગજ પોતાની સફાઈ કરે, દિવસભર જમા થયેલા ટોક્સિક કાઢે, મેમરી મજબૂત થાય અને શરીર સેલ્યુલર લેવલ પર ટિશ્યુનું સમારકામ કરે છે। દરેક વખતે જ્યારે તમે અડધી રાતે ઉઠો, લાઇટ ચાલુ કરો અને બાથરૂમ સુધી ચાલો છો, આ પવિત્ર રેસ્ટોરેશન સાયકલ અચાનક અટકી જાય। તેને ફક્ત હાનિરહિત બ્રેક ન સમજો, આ તમારા કલ્યાણની માઇક્રો ચોરી છે, અને ગણિત ખૂબ જ ક્રૂર છે। આજે એક રૂકાવટ, કાલે 2, પરમ દિવસે 3, વધુ અઠવાડિયાના અંત સુધી તમારી પાસે ઊંઘનું એવું દેવું જમા થઈ ગયું છે જેને ચૂકવવું અશક્ય છે। પરિણામે ચીડચીડિયાપણું, પોતાના લોકો સાથે ધીરજની કમી, કામ કે શોકમાં ફોકસની કમી અને શારીરિક નબળાઈ, જે બીજા બીમારીઓ અને દર્દના દરવાજા ખોલે। હવે આને સ્વીકારવાનું બંધ કરવાનો સમય છે અને લગામ પોતાના હાથમાં લેવાનું। આપણી રાતનું નિયંત્રણ પાછું લઈએ, જેથી તમે ફરીથી તમારા દિવસોના માલિક બની શકો। ઘણા લોકો આ સમસ્યાને ઉકેલવાની બેબાકળી કોશિશમાં અને નેક ઇરાદાથી જ એક એવી જાળમાં ફસાઈ જાય, જે વિડંબના એ છે કે હાલત વધુ બગડી દે। તે તર્ક લાગે બિલકુલ સાચું,
જો હું રાત્રે પેશાબ બહુ કરી રહ્યો છું તો સરળ ઉકેલ કે દિવસભર ઓછું પાણી પીશ, ધ્યાન આપીશ. આ સૌથી ખતરનાક અને નુકસાનકારક માન્યતાઓમાંથી એક છે. એક કરીને જો તમે 50 કે 60 વટાવી ચૂક્યા છો. સામાન્ય રીતે તમે વિચાર્યા વગર હાઇડ્રેશન ઓછું કરો, તમારું શરીર એલર્ટ અને પેનિક મોડમાં જતું રહે. તમારી કિડની જે ખૂબ જ સમજદાર અંગ છે તે અછત અનુભવે, થોડું પ્રવાહી મળે તેને બચાવવા માટે અત્યંત સાદ્ર પેશાબ બનાવવાનું શરૂ કરે. આ સાદ્ર પેશાબને શુદ્ધ અને બહુ તીખા લીંબુના રસની જેમ સમજો. ટોક્સિન્સ અને કચરાથી ભરેલો આ પદાર્થ તમારી મૂત્રાશયની અંદરની દિવાલો માટે સીધો ઇરિટેડ બની જાય. અને યાદ રાખો, મૂત્રાશય પણ વર્ષોમાં ઘરડું થાય અને વધુ સંવેદનશીલ બની જાય છે. આ તેજાબી અને સાદ્ર પેશાબ એવો જ જેવું કોઈ શોર મચાવનારું પાડોશી જેનાથી કોઈની ઊંઘ ન આવે. તે મૂત્રાશયની પરેશાન કરે, હલકે સોજો પેદા કરે અને અંગને તમારા મગજને બેબાકળા ઇમરજન્સી સિગ્નલ મોકલવા પર મજબૂર કરે. અત્યારે જ ખાલી કરો. બહુ જ જરૂરી છે. સૌથી ખરાબ, સૌથી નિરાશ કરનારી વાત કે આ સિગ્નલ ત્યારે પણ આવે છે જ્યારે મૂત્રાશય અડધું પણ નથી ભરાયું હોતું. તો તમે ગભરાઈને ઉઠો છો, બાથરૂમ દોડો અને જુઓ કે બસ એક પાતળી ધાર નીકળી. તમે નકામા જ ઉઠ્યા. દિવસમાં ડિહાઇડ્રેટ કરીને તમે ના ફક્ત રાતની સમસ્યા ઉકેલી પરંતુ કિડનીને ફંક્શનને નુકસાન પહોંચાડ્યું, મેટાબોલિઝમ ધીમું કર્યું અને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો ખતરો અનેક ગણો વધારી દીધો. આ માનવ ફિઝિયોલોજીના આધારે ગેરંટી આપું છું, કુલ પાણીની માત્રામાં નથી પરંતુ તેને પીવાના સમયના સમજદારી ભર્યા મેનેજમેન્ટમાં છે. અસલી પેરાટાઇમ શિફ્ટ તમારી સ્વતંત્રતા અને જીવન શક્તિની માસ્ટર કીમાં આ સમાજમાં છુપાયેલી છે કે આપનું શરીર એક આંતરિક ઘડિયાળ પર ચાલે. સર્કેડિયન રિધમ. આ ઘડિયાળ બધું જ નિયંત્રણ કરે. ક્યારે ઊંઘ આવશે, ક્યારે ભૂખ લાગે, ક્યારે હોર્મોન્સ નીકળે અને હા, ક્યારે કિડનીએ પેશાબ બનાવવાનો છે. આપણે મળીને કરીશું આપણા હાઇડ્રેશનને આ પ્રાકૃતિક ઘડિયાળની સાથે સિંક કરવું. તે ભૂલી જાઓ કે તમારું મૂત્રાશય કોઈ દુશ્મન છે. આપણે તેને આપણો સહયોગ બનાવીશું. ટ્રેનિંગ આપીએ કે બરાબર જ્યારે તમે આરામ કરો ત્યારે તે પણ આરામ કરે. આ માટે 3 ડગલાનો એક અત્યંત સરળ અને શક્તિશાળી રસ્તો તૈયાર કર્યો જેનું નામ રાખ્યું છે સાંધ્ય પ્રોટોકોલ. આ નામ દિવસની રાતના મુલાયમ ફેરફારને દર્શાવે અને બરાબર જ ધીમાપણું આપણે તમારા શરીરની બાયોલોજીમાં દોહરાવવા જઈ રહ્યા છીએ. આ પ્રોટોકોલ કોઈ પાગલ ડાયટ નથી, આમાં મોંઘી દવાઓ નથી અને ના તો કોઈ થકાવનારી એક્સરસાઇઝ. આ બસ આદતોનો વ્યૂહાત્મક બદલાવ, તમારી પાણી પીવાની દિનચર્યાનું જાગૃત રિપ્રોગ્રામિંગ છે. કલ્પના કરો તમારી પાસે તમારી કિડની પર સ્વિચ લગાવવાની તાકાત અને તમે કહી શકો કે ઠીક છે ટીમ, આજનું ભારે કામ ખતમ, હવે રફતાર ઓછી કરો અને આરામની તૈયારી. સાયન્સ ફિક્શન લાગી શકે પણ આ પૂરી રીતે શક્ય છે. કિડનીના કામ કરવાના શુદ્ધ તર્ક પર આધારિત છે. સાંધ્ય પ્રોટોકોલ અપનાવીને તમે તે શરીરના શિકાર થવાની સ્થિતિમાંથી નીકળીને પોતાના આરામ અને કાયાકલ્પના આર્કિટેક્ટ બની જાઓ છો. ચાલો પહેલા તબક્કા પર આવીએ, જે સૌથી સક્રિય પાયો. હું તેને સૌર હાઇડ્રેશન કહું. અહીંનો લોજિક બપોરના સૂરજ જેવો જ ચમકદાર અને સાફ પડે તેમ ઉઠો. માની લો સવાર 7 થી 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી તમારું શરીર પોતાના મેટાબોલિક પીક પર હોય. બધા સિસ્ટમ ફૂલ સ્પીડ પર ચાલી રહ્યા હોય. તમે મુમેન્ટમાં હોય છો, હૃદય જોરથી પંપ કરે. આજ સૌથી સાચો સમય. પરફેક્ટ તકની બારીક પોતાના શરીરને જરૂર બધું જ પ્રવાહી ઈંધણ આપવાનો. આ દરમિયાન તમારું લક્ષ્ય છે દિવસભર માટે પ્લાન કરેલા બધા જ પ્રવાહી પદાર્થોનો લગભગ 80% પી જવો. બિલકુલ સાચું સાંભળ્યું. મોટાભાગે પાણી, હર્બલ ચા, લીંબુ પાણી, સૂપ બધું જ ગણવામાં આવશે. આપણે ઈચ્છીએ કે જ્યાં સુધી સૂરજ ઊંચો હોય ત્યારે શરીર પૂરી રીતે ભીંજાયેલું અને હાઇડ્રેટ રહે. આ તબક્કાને આ ઉદાહરણથી સમજો. તમે લાંબી મુસાફરી શરૂ કરતા પહેલાં તમારી ગાડીની ટેક ભરો. તમે શહેરથી નીકળતા પહેલાં ભરો છો. રાતના અંધારામાં સુમસામ રસ્તામાં નહીં. વધુ એક્ટિવિટીવાળા કલાકોમાં હાઇડ્રેશન કેન્દ્રિત કરીને તમે તમારી કિડનીને ભરપૂર સમય આપો. તેઓ ગાળે પ્રોસેસ કરે અને વધારાની વસ્તુઓ ઉતાવળ વગર બહાર કાઢે. આનાથી ના ફક્ત દિવસભર તમને ઉર્જા સારી
ત્વચા અને સાફ મગજ મળે. પરંતુ આ રાત આવતા પહેલાં ઘર સાફ કરવાનું સૌથી મહત્વનું પહેલું ડગલું પણ છે. તો કાલિનીથી જ તમારી પાણીની બોટલ તમારી સાથે રાખો, પરંતુ ફક્ત સૂરજ ડૂબે ત્યાં સુધી. જો તમને આ તાર્કિક અને સરળ રસ્તો ગમી હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચેક કરી લેજો, કારણ કે આનાથી આ સ્વાસ્થ્ય માહિતી વધુ લોકો સુધી પહોંચે. હવે બીજો તબક્કો, હાઇડ્રેટિંગ લેન્ડિંગ. જો પહેલો તબક્કો હવાઈ જહાજનો ટેકઓફ અને ક્રૂઝ સ્પીડ પર ઉડાન હતું, તો આ તબક્કો રનવે પર મુલાયમ લેન્ડિંગની તૈયારી. સાંજે 5 વાગ્યાથી અથવા જ્યારે સૂરજ ડૂબવાનું શરૂ થાય ત્યારથી લઈને પથારીમાં જવાના લગભગ 2 કલાક પહેલાં સુધી પ્રવાહી પદાર્થો પ્રત્યે તમારે વિચારસરણી અને વર્તન પૂરી રીતે બદલાઈ જાય છે. હવે તમે સક્રિય રીતે હાઇડ્રેટ કરવા માટે નથી પીતા. તે ભારે કામ સૌર તબક્કામાં સફળતાપૂર્વક થઈ ચૂક્યું. હવે તમે ફક્ત ને તરસ छिपाવવા માટે પીવો. જો તરસ લાગે, અને તે પણ નાના નાના સાદા ટુકડાવી લઈને, બસ મોઢું અને ગળું ભીનું કરવા જેટલું. ડિનર વખતે એકસાથે આખો ગ્લાસ ગટગટાવો. હવે ખતમ. આ રફતારના બદલાવથી તમારા શરીરને બહુ જ શક્તિશાળી બાયોકેમિકલ સિગ્નલ જાય, એવું જાણે કે તમારી કિડનીને ફૂસફસાવીને રહી છે. મુખ્ય શિફ્ટ ખતમ. હવે દુકાન બંધ કરવાની અને શટર પાડવાની તૈયારી, જે બહુ જ અનુકૂળ અને સમજદાર છે. આ મેસેજને સમજે અને ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ અને પેશાબના ઉત્પાદનને પોતાની મેળે ધીમું કરવાનું શરૂ કરો. તમે તમારી બાયોલોજી સાથે કામ કરી રહ્યા છો, પ્રવાહી સાથે તરી રહ્યા છો, તેની વિરુદ્ધ નહીં. આ ટ્રાન્ઝેક્શન ફ્રેજ તમારી ચાવી છે, જે તમને સૂવામાં સમયને ફૂલ કેપેસિટી પર ચાલતી કિડની સાથે પહોંચતા બચાવે. નહીંતર બરાબર ઊંઘ આવતી નથી, મૂત્રાશય ભરાઈ જતું, અને આપણે અંતિમ તબક્કા પર પહોંચીએ, જે સૌથી કડક પણ સૌથી આઝાદ કરનારો, કે હું તેને રાત્રે લઈને મરું સ્થળ કહું છું. આ તબક્કો બરાબર સૂતા પહેલાંના છેલ્લા 2 કલાકોનો છે. અહીં નિયમ સરળ, સીધો અને બિનશરતી છે. નવા પ્રવાહી પદાર્થો માટે પૂરી રીતે ઝીરોના પાણીનો ગ્લાસ. ચા જે તમને લાગતી હતી કે ઊંઘ લાવે, તેને પહેલાં લેન્ડિંગ ફેઝમાં પેલો ના કહેતો. બસ થોડો ટુકડો. આ 2 કલાકમાં આપણને એક પ્લાન કરેલી સૂકી અવસ્થા બનાવીએ. મને ખબર છે કે શરૂઆતમાં મનોવૈજ્ઞાનિક પડકાર લાગી શકે, પરંતુ માનો કે તમારું શરીર જે ગતિથી અનુકૂલીને થાય તે તમને હેરાન કરી દેશે, ખાસ કરીને સવારથી જ સુપર હાઇડ્રેટ છો. આ રૂસ્થળ પીરિયડ પ્રોટોકોલને ચેકમેટ છે. આ ગેરંટી છે કે તમારી કિડનીને છેલ્લું ફિલ્ટરેશન સાયકલ પ્રોસેસ કરવા અને બાકી બચેલો કચરો મૂત્રાશયમાં મોકલવા માટે પૂરો સમય મળે. આના પહેલાં કે તમે લાઇટ બંધ કરો. આ રીતે જ્યારે તમારું માથું તકિયે અડશે, તમારું મૂત્રાશય લગભગ ખાલી, રિલેક્સ અને 7 થી 8 કલાકની છૂટ માટે તૈયાર હશે. તેની પાસે તમને જગાડવાનું કોઈ ફિઝિયોલોજિકલ કારણ નહીં બચે. આ તબક્કો શક્તિકરણનું કામ કરે છે, જ્યાં તમે જાણી જોઈને ફેસલો કરો છો કે રાત તમારા આરામ અને સપનાઓની છે, બાથરૂમની ઠંડી ટાઇલ્સની નથી. હવે જ્યારે તમે સાંધ્ય પ્રોટોકોલના માસ્ટર થઈ ચૂક્યા છો, તો હું તમને 3 વધારાના ટૂલ્સ આપવા માંગુ છું. 3 રિઝલ્ટ એક્સિલેટર. આ નાના ક્લિનિક રહસ્ય છે જે જિદ્દી મૂત્રાશયવાળા માટે જબરદસ્ત ફરક પાડે. પહેલું એક્સિલેટર છે સુરક્ષા. ખાલી કરવી અથવા ડબલ વેન્ડિંગ ટેકનિક. પથારીમાં જતા પહેલાં બરાબર પોતાના રાત્રિ લીન મૃસ્તર પૂરા કર્યા પછી તમે હંમેશાની જેમ બાથરૂમ જઈને પેશાબ કરો. પરંતુ અસલું જાદુ અહીં છે કે એકવાર ખતમ કર્યા પછી તરત બેડ પર મત જાઓ. દાંત બ્રશ કરો, પૈજામો પહેરો, પથારી ઠીક કરો, પુસ્તકનું એક પાનું વાંચો અને 10 મિનિટ રોકાઓ. પછી લાઇટ બંધ કરો. પહેલાં ફરીથી બાથરૂમ જઈ ફરી પ્રયાસ કરો. તમે વિચારી શકો કે હું તો હમણાં જ ગયો, હવે કોઈ જરૂર નથી. તો પણ કોશિશ કરો. બેસો અને રિલેક્સ કરો, અને તમને નવાઈ લાગશે કે અવારનવાર થોડુંક પણ વધુ નીકળી આવે. આજે થોડુંક તે રેસિડ્યુઅલ વોલ્યુમ છે. જો અહીં જતું, તો સવારે 3 વાગે તમને જગાડવા માટે, પરંતુ વર્ષોમાં મૂત્રાશયની માંસપેશીઓનો ટોન ગુમાવી દે. અને પહેલી કોશિશમાં 100% ખાલી નથી, પણ આ ડબલ ખાલી કરવું તમારી ગેરંટી છે. દરવાજો જો લોક છે, નહીં તો તેને ડબલ સેફ્ટી ચેક. બીજું એક્સિલેટર ફિઝિકલનો સરળ ઉપયોગ, જેને હું ગુરુત્વાકર્ષણ ડેમેજ કહીશ.
બહુ જ ધ્યાન આપો. જો તમે લોકોમાંથી જ છો જે દિવસના અંતે મોજાના નિશાન કે હલકો સોજો પગમાં જોઈ, તો આ સોજો દિવસભર ગુરુત્વાકર્ષણને કારણે અંગોમાં જમા થયેલું પ્રવાહી છે. આ પ્રવાહી જાદુથી ગાયબ નથી થતું. જેવું તમે સૂઈને સોવા માટે પથારીમાં પડો, ગુરુત્વાકર્ષણ પગ તરફ ખેંચાવાનું બંધ કરે, પ્રવાહી પાછું સર્ક્યુલેશનમાં આવે અને હૃદયમાંથી પસાર થાય. અંદાજો લગાવો કે સીધું કિડનીમાં જઈને ફિલ્ટર થવા લાગે. આ ક્યારેક થાય? બરાબર તમારી ઊંઘ દરમિયાન. એટલે કે કિડનીને રાતથી શિફ્ટમાં ઓવરટાઈમ કરાવો. આ રોકાવા માટે કરો લેન્ડિંગ ફેસ કે શરૂઆતની સાથે લીન મરસ્થૂળમાં સૂવાના લગભગ 40 મિનિટ પહેલાં સોફા કે બેડ પર સૂઈ જાઓ અને પગ ઉપર તકિયો લગાવો. દિવાલ સાથે ટેકવો. મકસદ એ કે પગ હૃદયના લેવલથી ઉપર રહે. 15 થી 20 મિનિટ આમ જ રહો. આ સરળ હરકત બધું જ જમા થયેલું પ્રવાહી જલ્દી સર્ક્યુલેશનમાં પાછું લાવે, જેથી કિડની તેને સૂતા પહેલાં પ્રોસેસ કરીને કાઢે. ઊંઘ દરમિયાન નહીં. તમે સાચે જ સમસ્યાને શરૂ થતાં પહેલાં ટ્રેન કરી રહ્યા છો. ઊંઘ બચાવવા ઉપરાંત સર્ક્યુલેશન અને પગનું હળવાશપણું પણ સુધરે. ત્રીજું અને છેલ્લું એક્સિલેટર બહુ જ જરૂરી. છુપાયેલા દુશ્મન પર હુમલો કરે. દુશ્મન છે કે દિવસના છેલ્લા ભોજનમાં મીઠાનું વધારે. સોડિયમ આપણા શરીરમાં સ્પંજની જેમ કામ કરે, પાણી પકડી રાખે. જ્યારે તમે બહુ જ ખારું ડિનર કરો, સોસેજ, તેજ, ચીઝ, પ્રોસેસ ફૂડ કે બસ મીઠું છાંટવામાં હાથ ઢીલો છોડી દેવો, તો શરીર તે સોડિયમને પાતળું કરવા માટે પાણી રોકી લે. પરંતુ શરીર બેલેન્સ, હોમિયોસ્ટેટિસિસ ઈચ્છે છે અને થોડા કલાકો પછી સામાન્ય રીતે અડધી રાત્રે તે નક્કી કરે કે વધારાનું પાણી અને સોડિયમ કાઢવું છે. પરિણામે બે ભયાનક વસ્તુઓ: અડધી રાતે અસહ્ય તરસ જે તમને પાણી પીવા પર મજબૂર કરે, જેનાથી રાત્રે લઈને મરુસ્થૂળ તૂટી જાય અને પેશાબની માત્રા વધી જાય. ઉકેલ કે ઓછું સોડિયમવાળું ડિનર પસંદ કરવું. જડીબુટ્ટીઓ, મસાલા, લીંબુ, લસણ, ડુંગળી વાપરો. ઓછું મીઠુંવાળું ડિનર ફક્ત બ્લડ પ્રેશરની દેખરેખ નથી, સતત ઊંઘનો પાસપોર્ટ છે. રાત્રે મીઠું ઘટાડીને તમે રાતની તરસ અને કિડનીના અડધી રાતના ઓવરટાઈમને ખતમ કરી શકો છો. મને પૂરો વિશ્વાસ છે કે આ સલાહ તમારી આંખો એક નવી રીતે પોતાની સેહત સંભાળવા માટે ખોલી રહી છે. આજે રાત માટે આજની જંગની યોજના દોહરાવીએ. મુખ્ય વ્યૂહરચના એ છે કે સાંજે પ્રોટોકોલ તબક્કો 1 હાઇડ્રેશન. સાંજે 5 વાગ્યા પહેલાં 80% પાણી. તબક્કો 2 હાઇડ્રિંગ લેન્ડિંગ. સાંજેના નાના કૂટડા. તબક્કો 3 રાત્રે લીન મરથુલ સુવાના. 2 કલાક પહેલાં 0 પ્રવાહી અને બધું જ ઝડપી કરવા માટે એક્સિલેટર. સુરક્ષા ખાલી કરવી. 2 વાર બાથરૂમ. ગુરુત્વાકર્ષણ ટ્રેનેજ. સૂતા પહેલાં પગ ઉપર અને છુપાયેલા દુશ્મનો. નિયંત્રણ. ડિનરમાં ઓછું મીઠું. આ રીતે અસ્થાયી પેચ નથી. આ તમારા આખા તંત્રની પૂર્ણ શિક્ષણ છે. આપણે વાત કરી રહ્યા છીએ પોતાના શરીરને ફરીથી પ્રાકૃતિક, એની સાથે સિંક કરવાની. આની અસર ફાયદાઓની વર્ષો છે. સારી ઊંઘનો અર્થ કે સારું મૂળ, ચાલવાની તાકાત, પુત્ર પુત્રીઓ સાથે રમવું, શોખ મતલબ તેજ મગજ કરવો અને કવચ જેવી ઇમ્યુનિટી. આ ખુશહાલ લાંબી ઉંમરનો પાયો. વૃદ્ધાવસ્થાના નિષ્ક્રિય દર્શક બની રહેવાનું છોડો અને તમારી સેહતના ડિરેક્ટર બની જાઓ. હું નથી ઈચ્છતી કે આ ફક્ત થિયરી બનીને રહી જાય. ચેલેન્જ આપી રહી છું કે આજથી શરૂ કરો, કાલથી નહીં. આજથી પ્રોટોકોલના 3 તબક્કા શરૂ કરો. તમારા શરીરને જુઓ. સવારે ઉઠીને ફરક અનુભવશો. તરફ પરફેક્શન નહીં, નિરંતરતા શોધો. અને એક વચન આપો કે વિડીયોની કમેન્ટને તમારી પ્રોગ્રેસ ડાયરી બનાવો. અત્યારે લખો કે તમે રાત્રે કેટલી વાર ઉઠો છો. ઈમાનદાર રહો. થોડા દિવસ પછી પાછા આવો અને જણાવો શું બદલાયું. તમારો અનુભવ હજારો બીજાને પ્રેરિત કરશે. કલ્પના કરો, કાલે સવારે એલાર્મની નહીં, સૂરજના પ્રકાશથી ઉઠવું. પોતાની જાતે તરોતાજા અનુભવો. આંખો ખોલતા જ માનસિક સ્પષ્ટતા, ભારેપણું નહીં. પથારીમાંથી એટલે કે ઉઠવું, કારણ કે દિવસમાં જીવવા માંગો છો, ના કે બાથરૂમ ભાગવું પડી જાય. આ હકીકત તમારી પહોંચમાં છે. જીવન શક્તિની કોઈ એક્સપાયરી ડેટ નથી, પરંતુ વ્યૂહરચના જોઈએ. આજે તમે તમારા આરામની સૌથી અસરકારક વ્યૂહરચના શીખી ચૂક્યા છો. નિર્ણય તમારો. થાકને સ્વીકારતા રહો કે નિયંત્રણ લો. આશા છે કે સાચો રસ્તો પસંદ કરશો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ.
આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અંત સુધી જોવા બદલ આભાર.